જય માતાજી ને હર હર મહાદેવ। મિત્રો, સવારની શરૂઆત જો આવા મીઠા કલરવ થાય ને તો આખો દિવસ સુધરી જાય। આજે આપણે આ નાનકડા જીવો માટે ભોજન પીરસવા છીએ। જુઓ, આ છે ઘઉં, બાજરો અને ચોખા। આપણને લાગે છે કે આ તો ખાલી દાણા છે, પણ આ તો પક્ષી માટે આખું મિજબાનનું ભાણું છે। ઘઉં જે તેમની શક્તિ આપે છે અને બાજરો જે આ નાના જીવોને શિયાળામાં અને ઉનાળામાં પોષણ પૂરું પાડે છે। ચોખા જે પચવામાં હલકા અને એમના ફેવરેટ હોય છે। વિચારજો, આપણા આંગણામાં જ્યારે આ ચકલીઓ આવે ને ત્યારે એ આશીર્વાદ લઈને આવે તો જીવંત નથી તો આપણી પરંપરા છે। આ ચણની આજની આ ભાગદોડ ભરે જિંદગીમાં આપણે ક્રોટિકના જંગલોમાં તો બનાવી દીધા, પણ આમાં માસૂમ પક્ષીઓ ક્યાં જશે? માત્ર એક મુઠ્ઠી ચણ અને એક કુંડું પાણી બસ। ઓમ નમો નારાયણ બધા મિત્રોને। આજે જોરદાર કામ ચાલુ છે। ચકલાઓને ચણ તો નાખી દીધી, હવે વારો આવ્યો મકાઈનો પાણી લીલોછમ પાકને તરસ छिपाવવાનો। ખેતરમાં પાણી વારવાનું અને પિયતનું કામ ચાલુ છે। જુઓ મિત્રો, આ આપણી મકાઈ હવે ધીરે ધીરે જોરદાર આવી ગઈ છે। અને મિત્રો, ખેતીમાં પાણી જે મૂલ્ય છે એને ખેડૂત જ સમજી શકે। જ્યારે પાણીના ધોરિયામાં નીકળી અને ક્યારેક પહોંચે અને સુકાઈ ગયેલી ધરતી ભીની થાય ને ત્યારે એક સુગંધ આવે છે અને કોઈ પરફ્યુમ નથી મળતી મકાઈના। અત્યારે બરાબર પાણીની જરૂર। જો અત્યારે આને વ્યવસ્થિત પિયત ન મળે તો કાલ સવારમાં આના પર સોના જેવા દાણા બેસશે। અને આ ખાલી ખેતી નથી, આ તો અમારો સાધન છે। અને ઘણા બધા એમ લાગે છે કે ખેતી તો સાવ સહેલી છે, પણ રાત દિવસ જોયા વગર ટાઢ ને તડકો વેઠીએ ત્યારે અમે ઊભા રહીને ત્યારે આખા જગતનું પેટ ભરાય છે। અને મકાઈ આ એક છોડ અમારા માટે સંતાન જેવો છે। જે મિત્રોને ખેતીવાડી ખેતરનું મહેનત ગમતું હોય એને આ વિડીયો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો કોના કોના ખેતરમાં અત્યારે મકાઈ વાવેલી છે, અને ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ। મિત્રો, જે વૃક્ષના પાન મારા ભોળાનાથને અતિ પ્રિય છે એવું આ બીલીનું વૃક્ષ। આજે આપણે આ પવિત્ર ફળના બીલીમાંથી અમૃત જેવા શરબત બનાવીશું, પણ એ પહેલાં બીલીપત્રનો મહિમા જોઈએ। શાસ્ત્રોમાં કહ્યું છે એટલે કે 3 પાનવાળું બીલીપત્ર જો 3 ગણું પ્રતીક છે તો આ ફળ જુઓ, ઉપરથી ભલે કઠણ લાગે પણ અંદરથી એટલું જ મીઠું અને ગુણકારી છે। જેમ મહાદેવ ઉપર કઠોર પણ અંદરથી ભોળાનાથ છે, અને બસ આ ફળ એવું જ છે। અને ઉનાળામાં ગરમી હોય એટલે પેટની તકલીફમાં આ બીલાનું શરબત અને સાક્ષાત જીવંત આખા આમાં ખાંડની જરૂર નથી, કુદરત જે આમાં મીઠાશ ભરી દે। મહાદેવને પ્રિય છે આ ફળ આપણા શરીરની ગરમીને પણ શાંત કરે છે। મહાદેવની કૃપા વગર તો આ પાંદડું પણ નહીં હલતું, પણ આ ફળ તો એમનો પ્રસાદ છે। જો તમે આ શિવ ભક્ત હોય તો કોમેન્ટમાં એકવાર હર હર મહાદેવ જરૂર લખજો અને આ પવિત્ર ફળનો પ્રસાદ શેર કરજો। બોલો સિકોતર માત કી જય। મિત્રો, આજે હું તમને લઈ આવ્યો છું એવા પવિત્ર ધામે જ્યાં શ્રદ્ધાનો દીવો ક્યારેય બુજાતો નથી, અને આ છે આપણું સિકોતર ધામ, જ્યાં માં સિકોતર સાક્ષાત બિરાજે છે। લાખો ભક્તોના દુઃખ હરે છે। કહેવાય છે કે જેનું કોઈ નથી એની માં સિકોતર છે। દરિયાની દેવી એવું ભક્તનું રક્ષણ કરે એવી માં સિકોતર મહિમા અપરંપાર છે। આ મંદિર જે ભાવથી આવે છે અને માના એક ખાલી ખોરડા ભરી લે, ભલે દુનિયા ગમે તેટલી આડી
ચાલે, પણ જો મારી સિકોતરનો હાથ માથે હોય ને તો ગમે તેટલું સંકટ પણ પાણીમાં ફીણ જેમ ઓગાળી નાખે. અને આ ધામમાં પવિત્ર અને અહીંયા શાંતિ તમને સાક્ષાત ઈશ્વરની અનુભૂતિ કરાવશે. અને ખેતરમાં હોય કે ઘરમાં હોય, સિકોતરનું નામ લેવાથી જ્યાં અટકેલા કામ પૂરા થાય એવી માં સિકોતર. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય સિકોતરમાં, જય હરસિદ્ધિમાં.